સેક્ટર્સના રિપોર્ટ્સ પર નજર કરીએ. સહયોગી આરતી મહેતા પાસેથી ડિટેલ્સ જાણીએ. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ઘણા બધા કાઉન્ટર અહીંયાથી આવતા દેખાય છે. શરૂઆત DLF સાથે કરીએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમણે DLF માટે આપ્યું છે. લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે મુંબઈમાં જે નવા લોન્ચ થયા છે એને કારણે હવે પ્રોડક્ટ એડિશન જે છે તે અહીંયાથી આપણને થતું જોવા મળી શકે છે. એટલે નવા પ્રોજેક્ટ અહીંયાથી એડ થતા જોવા મળી શકે છે. કેશ જનરેશન ખાસ કરીને અહીંયા મજબૂત લાગતી દેખાઈ રહી છે અને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે DLF માટે. બીજી બાજુ કંસાઈ નેરોલેક અહીંયા નંબર્સ આપણને આવતા જોવા મળતા દેખાયા હતા. અને હવે બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમણે આપ્યું છે 325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે Q1 FY26માં અનુમાન કરતાં થોડું નબળું પ્રદર્શન જોવા મળતું દેખાયું છે, પણ સ્પર્ધા જે રીતે ફરી એકવાર વધી રહી છે, વોલ્યુમમાં ખાસ કરીને વધારો જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રીમાં શેર ખાસ કરીને કંપનીનો વધી રહ્યો છે તે આગળ યથાવત રહેતો જોવા મળી શકે છે. ને ખાસ કરીને ડેકોરેટિવ અને TAM સેગમેન્ટ છે ત્યાંથી ખાસ કરીને વધારે ફાયદો થતો જોવા મળશે. તો કંસાઈ નેરોલેક માટે નોમુરાનો એક બાય કોલ આવતો દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ બર્જર પેઇન્ટ્સની વાત કરી લઈએ. અહીંયા મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે. અંડરવેટ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 482 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે સ્ટેન્ડલોન આવક ખાસ કરીને કંપનીની 2% વધતી દેખાઈ રહી છે, પણ વહેલા ચોમાસાથી ડેકોરેટિવ વોલ્યુમ પર આપણને અસર પણ જોવા મળતી દેખાઈ રહી છે. માર્કેટ શેરમાં ખાસ કરીને વધારો જે છે તે આગળ પણ આપણને યથાવત જોવા મળી શકે છે અને ડિમાન્ડ સુધારાની ખાસ કરીને તેઓ આશા રાખી રહ્યા છે. બીજી બાજુ Q3 અને Q4ની જો વાત કરી લઈએ તો ત્યાં સુધી વોલ્યુમ ગ્રોથ લગભગ 9-10% રહેવાની આશા બનતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને બર્જર પેઇન્ટ્સ માટે પણ ધ્યાન રાખવાનું રહેશે. HSBCનો પણ રિપોર્ટ આવી રહ્યો છે. બર્જર પેઇન્ટ્સ માટે બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક 640 રૂપિયા પ્રતિ શેર તેઓ કરી રહ્યા છે. તેમનું પણ માનવું છે કે વહેલા ચોમાસાની અસર Q1 પર થોડી ઘણી રહેતી દેખાઈ રહી છે, પણ વોલ્યુમ ગ્રોથ ખાસ કરીને મજબૂત રહેતો દેખાઈ રહ્યો છે. Q4માં આ ડબલ ડિજિટ આવકની ગ્રોથ તેઓ આશા રાખી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ છે HSBC તરફથી બર્જર પેઇન્ટ્સ, ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અદાની પોર્ટ્સની વાત કરી લઈએ તો અહીંયા CLSAનો પોઝિટિવ રિપોર્ટ છે. આઉટપરફોર્મ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે 1764 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે Q1માં ટ્રાફિક જે છે ત્યાં 11% યર ઓન યર બેઝિસ પર વધ્યો છે. FY26 માટેનું ગાઈડન્સ કંપનીએ જાળવ્યું છે. અને એબિટાની જો વાત કરી લઈએ તો લગભગ 14-20% વધવાની આશા તેઓ રાખી રહ્યા છે. એટલે આઉટપરફોર્મ રેટિંગ સાથે CLSAનો એક પોઝિટિવ રિપોર્ટ છે. બીજી બાજુ જેફરીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ અદાની પોર્ટ્સ માટે બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક 1815 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તેઓ પણ માની રહ્યા છે કે Q1માં એબિટા અનુમાન કરતાં વધુ સારા રહેતા દેખાયા છે અને સ્થાનિક પોર્ટ માર્જિનમાં જે સુધારો થયો છે એને કારણે એબિટા આપણને વધતા દેખાઈ રહ્યા છે. એટલે જેફરીઝ તરફથી પણ એક પોઝિટિવ નોટ અદાની પોર્ટ માટે. બીજી બાજુ ઓર્બિંદો ફાર્મા, અહીંયા પણ આપણે નંબર્સ જોયા, પણ આજે HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમણે લક્ષ્યાંક ઘટાડ્યા છે, પણ ઘટાડીને 1255 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેઓ માની રહ્યા છે કે ઓછા જે રેવલીમેડ વેચાણના કારણે Q1માં થોડુંક નબળું પ્રદર્શન જોવા મળતું દેખાઈ રહ્યું છે, પણ યુરોપમાં ખાસ કરીને એક સારો કારોબાર રહ્યો છે અને નવા પ્લાન્ટથી જે સપ્લાય થઈ રહી છે એ વધી રહી છે. એને કારણે એબિટા માર્જિન્સ ખાસ કરીને સુધરતા દેખાઈ રહ્યા છે. એટલે એક પોઝિટિવ નોટ અરબિંદો ફાર્મા માટે પણ આવતું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ સિમેન્ટ સ્પેસની વાત કરી લે છે તો અહીંયા CLSAનો રિપોર્ટ આવ્યો છે. તેઓ માની રહ્યા છે કે ચોમાસું જે રીતે ચાલતું દેખાઈ રહ્યું છે, ડિમાન્ડ જે રીતે નબળી પડતી દેખાઈ રહી છે, એની વચ્ચે પણ સિમેન્ટના ભાવ જે છે તે અત્યારે સારા રહેતા દેખાઈ રહ્યા છે. ચોમાસાની સિઝન એન્ડ થતાં ડિમાન્ડ અહીંયાથી વધવાની આશા તેઓ રાખી રહ્યા છે. અને FY26માં ખાસ કરીને 6-7% ગ્રોથની આશા બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ ગ્રામીણ વિસ્તારોમાં જે રિકવરી થઈ રહી છે, સરકાર તરફથી જે કેપેક્સ વધી રહ્યું છે, એને કારણે પણ આવનાર દિવસોમાં અહીંયા સપોર્ટ મળતો જોવા મળશે. અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ, આ બે કંપની તેમને અહીંયાથી પસંદ પડતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ સિમેન્ટ સ્પેસ માટે પણ એક પોઝિટિવ નોટ CLSA તરફથી આવતી દેખાઈ રહી છે. તો ત્યાંથી ઘણા બધા કાઉન્ટર છે ખાસ કરીને, અને સેક્ટર સિમેન્ટ સ્પેસ જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બધા પર નજર રહેશે. જી, તો બધા સ્ટોક્સ અને સેક્ટર ફોકસમાં રાખીશું. આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. એ સિવાય